विद्या सुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता जय देव भाववत से कोई शरणागत आवे सन्नत संपद सब ही भरपूर पावे ऐसे तुम महाराज मोको अति भावे गोसावी नंदन विशद गुण गावे जय देव जय जय श्री गणराज विद्या सुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता जय देव નમસ્કાર દર્શક મિત્રો, હું છું જલ્પા મહેતા. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ સત્યની સાધના. આજના વિશેષ કાર્યક્રમ બાપાની જે વિઘ્નહર્તા છે તેમાં આપનું સ્વાગત છે. હાલ જે રીતે સવારથી જ વિઘ્નહર્તાની જે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન શરૂ થઈ ગયું છે ને જ્યારે ગણપતિ દાદા જ્યારે આવે છે 10 દિવસ માટે એટલે એક સંદેશ એ જ આપે છે કે જેનું સર્જન છે તેનું વિસર્જન પણ છે. આ એક સંદેશ આપવા માટે જ બાપા 10 દિવસ સુધી આ પૃથ્વીલોક પર આવતા હોય છે અને આ સાથે 10 દિવસ સુધી ભક્તો દ્વારા શ્રદ્ધાપૂર્વક જે કોઈ યથાશક્તિ હોય કે જેટલું બને કરી શકતા હોય એટલી બાપાની સેવા પૂજા કરતા હોય છે. અને આજે આનંદ ચૌદશ છે અને આજે વિઘ્નહર્તાની વિદાય છે કે હાલ જે રીતે આપણે વાત કરી રહ્યા છે કે 21 કૃત્રિમ તળાવ જે છે તે બનાવવામાં આવ્યા છે કે જેમાં નાની જે શ્રીજીની પ્રતિમા છે તેમનું વિસર્જન કરવામાં આવશે. ત્યારબાદ 12 ફૂટથી વધુ ઊંચાઈ ધરાવતી જે શ્રીજીની પ્રતિમાઓ છે તેમનું વિસર્જન દરિયામાં કરવામાં આવશે. એટલે કે જે ડુમ્મસ છે મગદલ્લા છે કે જે આપણે મગદલ્લાની તો આપણે આગળ વાત કરી હતી, જો કે અત્યારે આપણે ડુમ્મસની વાત કરીશું કે ડુમ્મસ દરિયામાં કે જે રીતે શ્રીજીની જે ગણપતિ દાદાની જે મહાકાય મૂર્તિઓ છે તેમનું વિસર્જન જે શરૂઆત થઈ છે. જો કે મારી સાથે ઉપસ્થિત છે મારા સંવાદદાતા એઝાર શેખ અને આ સાથે ડુમ્મસથી મારી સાથે જોડાયા છે અમારા રિપોર્ટર મયુર મિસ્ત્રી. આપણે એમની પાસેથી પણ જાણીશું. જી બિલકુલ મયુર, તમે હાલ ડુમ્મસ દરિયા કિનારા પર છો અને જે મહાકાય મોટી મૂર્તિઓ છે તેમનું વિસર્જન જે છે તે ડુમ્મસ દરિયામાં કરવામાં આવી રહ્યું છે, તો હાલ ત્યાં કેવો માહોલ છે અને તંત્ર દ્વારા કેવી વ્યવસ્થા કરવામાં આવી છે વિસર્જનને લઈને? જીતલપા, બિલકુલ વાત કરવામાં આવે તો જે રીતે વહેલી સવારથી જ વિસર્જનની પ્રક્રિયા ગતિએ ચાલી રહી હતી. ખાડીમાં પાણીના પ્રવાહની રાહ જોવામાં આવી રહી હતી, તેને લઈને મોટી મૂર્તિનું અત્યાર સુધી વિસર્જન કરવામાં ન આવતું, પરંતુ અત્યારના દ્રશ્યો આપ સીધા બતાવી ડુમ્મસ દરિયા કિનારેના છે. ભરતીનો પ્રવાહ સતત વધી રહ્યો છે ને હાલમાં 10 થી 15 ફૂટની મૂર્તિઓનું વિસર્જનની પ્રક્રિયા ડુમ્મસ દરિયા કિનારે શરૂઆત થઈ ચૂકી છે. હાઇડ્રા ક્રેન મારફતે પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. કહી શકાય કે લોખંડી બંદોબસ્ત અને એક પણ લોકોને અંદર પ્રવેશ કરવામાં આવતો નથી ને તમામ અધિકારીઓ પણ અહીંયા તૈનાત છે. સુરક્ષા અને સલામતની વાત કરવામાં આવે તો ફાયરની ટીમ પણ અહીંયા તૈનાત કરી દેવામાં આવે છે. દરિયામાં સતત પેટ્રોલિંગ કરી રહી છે. આ સીધા દ્રશ્યો ડુમ્મસ દરિયા કિનારાના છે. વહેલી સવારથી જ નાની મૂર્તિની પ્રતિમાનું થઈ રહ્યું હતું, પરંતુ હાલમાં પાણીનો પ્રવાહ વધતાની સાથે ડુમ્મસ દરિયા કિનારે કહી શકાય કે મોટી મૂર્તિની પણ વિસર્જનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. આ સીધા દ્રશ્યો ડુમ્મસ દરિયાના છે. તમામ ક્રેન મારફતે હાઇડ્રા ક્રેન મારફતે પ્રતિમાઓને ડાયરેક્ટ હોટમાં મૂકવામાં આવે છે અને ત્યારબાદ બોટ મારફતે દરિયામાં આ વિસર્જન કરવામાં આવે છે. અહીંની વાત કરવામાં આવે સમગ્ર મેનેજ પોતે સંભાળી લીધું છે ને વિધિવત પ્રમાણે ગણપતિ આવી રહી છે. 5 ફૂટ 10 ફૂટ 15 ફૂટ જેવડી મૂર્તિનું વિસર્જન હાલ હાઇડ્રા ક્રેન મારફતે થઈ રહ્યું છે. લોકોમાં ઉત્સાહ જોવા મળે છે. ઢોલ નગારા સાથે ભાવભીની વિદાય ગણપતિ બાપાને આપી રહ્યા છે. સમગ્ર સુરત શહેરની વાત કરવામાં આવે તો જે રીતે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે હાલ ગણપતિ બાપાનું વિસર્જન થઈ રહ્યું છે. ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે સમગ્ર સુરત શહેર જ્યારે ગુંજી ઉઠ્યું છે ત્યારે આપ સીધા દ્રશ્યો ડુમ્મસ દરિયાના ઓવારાના જોઈ શકો છો. મોટી માત્રામાં મોટી મૂર્તિઓ આવી રહી છે. સુરત પોલીસ દ્વારા પણ એક જ અપીલ કરવામાં આવી રહી છે કે વહેલી તકે લોકો પ્રતિમાનું વિસર્જન કરે, સગવડ બગડે નહીં, કારણ કે જે રીતે વ્યવસ્થાને ભાગરૂપે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ વહેલી સવારથી જ ધીમી ગતિએ વિસર્જનની પ્રક્રિયા શરૂ થઈ હતી ને ત્યારબાદ
વિસર્જન દરિયામાં કરવામાં આવી રહ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો। ક્રેન મારફતે હાઇડ્રા ક્રેન 4 થી વધુ હાઇડ્રા ક્રેન અહીંયા તૈનાત કરી દેવામાં આવી છે। 10-15 ફૂટ 20 ફૂટ સુધીની મૂર્તિનું અહીંયા વિસર્જન થઈ રહ્યું છે। જે રીતે પ્રક્રિયા ચાલી રહી છે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ચાલી રહી છે। કારણ કે બીજી તરફ વાત કરવામાં આવે તો ફાયર સેફટીની વાત કરવામાં આવે તો આપ જે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો, જે સ્ક્રીન ઉપર 2 બોટો છે રેડ કલરની, તે ફાયર સેફટીની બોટો છે। લોકોની સલામતી માટે તેઓ પેટ્રોલિંગ કરી રહી છે। કોઈ પણ ઘટના બને તો તુરંત જ ફાયર વિભાગ સ્થળ પર પહોંચી જાય અને તમામ લોકોને ઉગારી લેવામાં આવે। તેને લઈને આ જે લાલ કલરની બોટો છે તે જે વિસર્જન કરવામાં બોટ પર લઈ જતા હોય છે તેનું ધ્યાન રાખવામાં આવતું હોય છે, લોકોનું ધ્યાન રાખવામાં આવતું હોય છે। ખાસ કરીને તો મોટી સંખ્યામાં અહીંયા જે સ્થાનિક લોકો છે, જે નાવિક ક્લબના લોકો છે, તેના મોટી સંખ્યામાં લોકો સેવા કરી ગયા છે। સાથોસાથ માટે અહીંયા ઉભ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો। વિદેશના લોકો પણ વહેલી સવારથી ગણપતિ બાપાના વિસર્જનની પ્રક્રિયા જોવા માટે અહીંયા હાજરી જોવા મળી રહી છે। કહી શકાય કે સાઉથ આફ્રિકાના લોકો પણ અહીંયા છે, અન્ય દેશના લોકોની હાજરી પણ અહીંયા ડુમસ દરિયા કિનારે મળી છે। કહી શકાય કે ડુમસ દરિયા કિનારે નજારો અલગ જ જોવા મળી રહ્યો છે। કારણ કે 10 ફૂટ 15 ફૂટ 20 ફૂટથી મોટી મૂર્તિ અહીંયા વિસર્જન થઈ રહ્યું ને શાંતિપૂર્ણ માહોલ વચ્ચે વિસર્જન પ્રક્રિયા યથાવત છે। જી આપનો ખૂબ ખૂબ આભાર મયુર, અમારી સાથે જોડાવા બદલ। જે રીતે આપણી સાથે ડુમ્મસથી જોડાયા હતા મયુર મિસ્ત્રી, કે જેમણે હાલ આપણને જણાવ્યું કે ડુમ્મસ જે દરિયા કિનારાના ઉવારા ઉપર જે છે તે જે મોટી મહાકાય મૂર્તિઓ છે તેમનું વિસર્જન જે છે તે કરવામાં આવી રહ્યું છે। કારણ કે અત્યાર સુધી ત્યાં વિસર્જન પ્રક્રિયા એટલા માટે શરૂઆત નહોતી કરવામાં આવી કારણ કે ત્યાં દરિયામાં ભરતીના પાણી નહીં હતા, કે જેના કારણે મહાકાય મૂર્તિઓનું વિસર્જન શક્ય નહીં હતું। જો કે જે રીતે ભરતીનું પાણી વધતું ગયું અને ભરતીના પાણી આવતાની સાથે જ જે છે તે શ્રીજીના વિસર્જનનું જે છે તે કાર્ય જે છે શરૂ કરવામાં આવે છે। ડુમ્મસ વિસ્તારમાં પણ શાંતિપૂર્ણ માહોલમાં જે છે તે વિસર્જન પ્રક્રિયા ચાલી રહી છે। તંત્ર દ્વારા પણ ઘણી તકેદારીના ભાગરૂપે આગોતરા આયોજન કરવામાં આવ્યા હતા અને હાલ જે રીતે અવારનવાર જે છે તે ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે, કે જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ કે અવારનવાર કે અનિચ્છનીય બનાવની જે ઘટનાઓ છે તે સામે આવતી રહેતી હોય છે, કે બોટ ડૂબવાના કારણે, કારણ કે મૂર્તિનો વજન હોય, એટલી મહાકાય મૂર્તિઓ હોય તેમનો વજન એટલો હોય છે અને સાથે જે રીતે બેલેન્સ કરવામાં ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ થતી હોય છે। એટલે અને જે ત્યાંના સ્થાનિક લોકો છે કે જે તરવૈયાઓ છે એમને જ જે છે તે વિસર્જન માટે એ મૂર્તિને જે હોડી મારફતે જે છે તે દરિયામાં પાણીમાં લઈ જાય છે। બાકી જે છે તે જે લોકો આયોજકો છે કે જે વિસર્જન કરવા માટે જે લોકો જઈ રહ્યા છે તેમને દરિયાના પાણીની નજીક જવા પર પ્રતિબંધ છે। અને આ સાથે મગદલામાં પણ જે રીતે આપણે આગળ વાત કરી હતી, મગદલામાં પણ આ છે કે પાણીની નજીક કોઈ પણ લોકોને જવા દેવામાં નથી આવી રહ્યા। માત્ર જે લોકો આ બંદોબસ્તમાં છે, કે જે ટીમ તૈનાત છે, કે જે સામાજિક જે સંસ્થાઓ જે છે એમના જે સભ્યો છે, સ્વયંસેવકો છે, એ જ જે મૂર્તિને જે છે તે બોટ સુધી લઈ જાય છે અને બોટમાં જે તરવૈયાઓ છે તે દરિયામાં જઈને એમનું વિસર્જન કરી રહ્યા છે। કારણ કે ઘણા લોકો જે છે આપણે આગળ આવા બનાવ બન્યા હતા કે તરતા આવડતું ના હોય અને બોટમાં બેસી જાય અને કોઈ દુર્ઘટના ઘટે તો ખૂબ જ કહી શકાય કે તહેવારનો માહોલની જે કહી શકાય ક્યાંક ને ક્યાંક જે ખુશી છે તે છીનવાઈ જતી હોય છે। એટલે આ વખતે જે રીતે આગોતરા આયોજન કરવામાં આવ્યા છે કે માત્ર તરવૈયાઓ જ બોટમાં જે છે તે શ્રીજીની પ્રતિમાને લઈ જાય છે, ત્યારબાદ મોટી મહાકાય મૂર્તિઓને ક્રેનના વડે જે છે તે બોટમાં મૂકવામાં આવી રહી છે, વિસર્જન માટે લઈ જવામાં આવી રહી છે, કે જેથી કરીને કોઈ પણ ઘટના ન બને તેને લઈને તંત્ર દ્વારા જે રીતે કામગીરી કરવામાં આવે છે। પોલીસ તંત્ર જે રીતે સજાગ છે, જે છેલ્લા 48 કલાકથી ખડે પગે પોતાની સેવા જે છે તે નિભાવી રહ્યા છે, પોતાની ફરજ નિભાવી રહ્યા છે। રાત દિવસ 48 કલાકથી ખડે પગે લોકો જે છે તે સેવા આપી રહ્યા છે, કે જે દરેક જે સંવેદનશીલ વિસ્તાર છે એ સાથે જે ગણેશ વિસર્જનને લઈને કે જ્યાં કૃત્રિમ તળાવ છે ત્યાં
છે કે જે રૂટ ઉપર છે તે દરેક રૂટ ઉપર પોલીસ તૈનાત કરવામાં આવે છે। એટલે આ સાથે જે રીતે વાત કરી રહ્યા છીએ કે દરેક જે સમગ્ર સુરત શહેરની પોલીસ આ સાથે સુરત મહાનગરપાલિકાના જે તંત્ર જે કોઈ અધિકારીઓ છે જે સફાઈ કર્મીઓ છે અને આ સાથે સુરતના જે સામાજિક સંસ્થાઓના સ્વયંસેવકો કે જે હાલ પોતાની સેવા આપી રહ્યા છે વિસર્જન ખરેખર દરેક લોકોની આ સેવાને એમના ફરજને એમના કાર્યને બિરદાવવા લાયક છે કે હાલ જે રીતે કામગીરી કરી રહ્યા છે અને હાલ જે રીતે આગળ પણ મેં વાત કરી હતી હું ફરી સુરતી આપ સૌને વિનંતી કરું છું ગુજરાત ન્યૂઝ ડિજિટલ આપ સૌને વિનંતી કરી રહ્યું છે કે આપની જે કોઈ મંગલ મૂર્તિ હોય નાની મૂર્તિ હોય કે મોટી પ્રતિમા હોય આપ સૌને અપીલ છે કે તમે કોઈ પણ જગ્યા પર તેને ગમે ત્યાં છોડી ન દેશો। હાલ જે રીતે ઘણી બધા રૂટના આયોજનો કરવામાં આવ્યા છે ટ્રાફિકની સમસ્યા ન થાય તેને લઈને પણ આયોજનો કરવામાં આવ્યા છે એટલા માટે જે રૂટ આપવામાં આવ્યા છે આપને એ રૂટ પરથી જ આપ આપના શ્રીજીના વિસર્જન માટે જશો અને કોઈ પણ જગ્યા પર રસ્તામાં અધવચ્ચે કે કોઈ નાળામાં કે ખાડી કિનારે કે કોઈ પણ જગ્યા પર શ્રીજીની પ્રતિમાને ગમે તે મૂકી ના દેશો તેવી આપ સૌને અપીલ છે। જી બિલકુલ જલ્પા, તમે જે ચોક્કસથી વાત કરી કે પોલીસ કંટ્રોલની વાત કરીએ, પોલીસ પ્રશાસનની વાત કરી તો તમને જણાવી દઉં અને જનતાને પણ જણાવી દઉં જે હિસાબે પોલીસના જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે સમગ્ર સુરત શહેરમાં। એની અંદર પોલીસ કમિશનર સાહેબ પોતે ફિલ્ડ ઉપર ઉતરી ગયા છે। સ્પેશિયલ પોલીસ કમિશનર, 3 JCP એટલે જોઈન્ટ પોલીસ કમિશનર અને 16 DCP, 34 જેટલા ACP, 130 જેટલા PI, જ્યાં 320 જેટલા PSI અને પોલીસ જે કહી શકાય કે 6800 પોલીસ કર્મીઓ હાલ સુરત શહેરના રસ્તે પોતાની સેવા આપી રહ્યા છે। એમની સાથોસાથ જો હોમગાર્ડની વાત કરવામાં આવે તો 1 નહીં 2 નહીં પરંતુ 7000થી વધુ હોમગાર્ડના જવાનો આ શ્રીજીના વિસર્જનની અંદર પોતાની સેવા આપી રહ્યા છે। જ્યારે SRPની 11 જેટલી કંપનીઓ સુરત શહેરમાં પોતાની ફરજમાં ઊભી કરી દેવામાં આવી છે। ત્યારે TRB જવાનની વાત કરવામાં આવે તો 1600 જેટલા TRBના જવાન જે આપણા સુરત શહેરમાં તૈનાત કરી દેવામાં આવ્યા છે। એ લોકો પણ સવારે 6 વાગ્યાના ટકોરની સાથે જ પોતાની સેવા આપી રહ્યા છે અને સુરત શહેરની જનતા કે જે ભાવભીની આંખે ગણપતિ બાપ્પાને વિદાય આપે તેમાં કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ના બને, કોઈ કાંકરી ચારો ના થાય, કોઈ અસામાજિક તત્વો આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમની અંદર હાનિ ના પહોંચાડે તે માટે સુરત શહેર પોલીસ કમિશનર ગેહલોત સાહેબ દ્વારા એમની ટીમને ખડે પગે કરી દેવામાં આવી છે। ત્યારે 48 કલાકથી સતત સેવા આપી રહી છે સુરત શહેર પોલીસ। એટલે જે નારા લગાવવામાં આવ્યા હતા સુરત શહેર પોલીસ માટે કે સુરત શહેર પોલીસ જિંદાબાદ, ખરેખર સુરત શહેર પોલીસ જિંદાબાદ છે। કારણ કે જે કામગીરી પોલીસ કમિશનર સાહેબે જે કાંકરે ચારામાં કરી હતી, ગઈકાલે ઈદે મિલાદના જુલુસમાં સરાહનીય કામગીરી ને આજે ગણપતિ બાપ્પાના વિસર્જનમાં જે કામગીરી થઈ રહી છે ખરા અર્થમાં સુરત શહેર પોલીસ કમિશનરની આ કામગીરી બિરદાવવા લાયક સાબિત થઈ છે। જી બિલકુલ એઝાઝ જે આપણે વાત કરી રહ્યા છીએ કે સુરત પોલીસની જે કામગીરી છે ખરેખર ખૂબ જ બિરદાવવા લાયક છે અને આ સાથે આપણે જે તે ચર્ચાને વાત કરી રહ્યા છે આજના વિસર્જનને લઈને કે જે સામે આવી રહ્યા છે કે જે રીતે વિસર્જન કાર્ય શરૂઆત થઈ છે કે કૃત્રિમ તળાવો છે ત્યાં પણ મૂર્તિ વિસર્જન કરવામાં આવી રહ્યું છે। ત્યારબાદ મગદલ્લા દરિયામાં પણ મહાકાય મૂર્તિનું વિસર્જન કરવામાં આવે। આ સાથે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કે જે કોઈ પ્રતિમા વિસર્જન કરવાનું છે તો બને વહેલી તકે આપને આ જે શોભાયાત્રા છે તે કાઢશો કે જેથી કરીને બને એટલું વહેલી તકે વિસર્જન જે છે તે થઈ શકે। કારણ કે ઘણી વખત એવું બનતા હોય છે કે સવારના સમયે ઓછા લોકો જાય છે અને સાંજના સમયે બધા એક સાથે નીકળી પડતા હોય છે જેના કારણે વ્યવસ્થા ખોરવાઈ જતી હોય છે। એટલે કે જે લોકો પણ વિસર્જન માટે છે તે બને એટલું વહેલી તકે આપની શ્રીજીનું પ્રતિમાનું વિસર્જન કરશો જેથી કરીને વ્યવસ્થાઓ પણ જળવાઈ રહે, ટ્રાફિકની જે સમસ્યા છે તેનું પણ આપણને નિરાકરણ મળી રહે અને આ સાથે કે જે કોઈ રૂટ જે આપવામાં આવ્યા છે આપને ફરી
અપીલ છે કે જે રૂટ નક્કી કરવામાં આવ્યા છે એ રૂટ પરથી જ આપની શ્રીજીને પ્રતિમાને લઈને નીકળશો, કારણ કે અમુક રૂટ ઉપર જે આપણે CCTV જે છે તે મૂકવામાં આવ્યા છે કે જે લાઇટ કે જે ગોઠવવામાં આવ્યું હોય છે કે જે નડતરરૂપ હોવાના કારણે જે છે તે રૂટ જે આપવામાં આવ્યા છે. એટલે આપ સૌને અપીલ છે કે જે તમારી જેટલા ફૂટની જે આપની પ્રતિમા છે એટલા ફૂટની પ્રતિમાને જ આપ એ જ રૂટ પરથી લઈ જજો, કારણ કે ઘણી વખત બ્રિજ નીચે પણ મૂર્તિ ફસાય. જો આપણે ગયા વર્ષની વાત કરીએ તો આ સમસ્યા સામે આવી હતી કે ગયા વર્ષે પણ શ્રીજીની પ્રતિમા બ્રિજ નીચેથી લઈ જતા ફસાઈ હતી અને ખંડિત થઈ હતી. એટલે આવું કંઈ ના બને એને લઈને જે છે તે તંત્ર દ્વારા જે કહેવામાં આવ્યું છે આપ સૌને કે આપની શ્રીજીની પ્રતિમા કેટલા ફૂટની છે અને એ જે ફૂટના આધાર જે આપને રૂટ આપવામાં આવ્યા છે એ રૂટ ઉપરથી જ આપની જે શોભાયાત્રા છે શ્રીજીની તે કાઢશો અને બને એટલું વહેલી તકે આપ શ્રીજીનું વિસર્જન કરશો તેવી પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. આ સાથે પ્રશાસન તંત્ર, પોલીસ તંત્ર હોય, સુરત મહાનગરપાલિકા હોય કે કોઈ સામાજિક સંસ્થાના કે જે સ્વયંસેવકો પણ જે ખડે પગે સેવા આપી રહ્યા છે તો આપ સૌને અપીલ છે કે એમને દ્વારા તમને જે સૂચનાઓ આપવામાં આવે છે આપ એમનું પાલન કરશો. કે આપણે ફરી મળીશું. જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર. गणराज विद्या सुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता जय देव भाववत से कोई शरणागत आवे सन्नत संपद सब ही भरपूर पावे ऐसे तुम महाराज मोको अति भावे गोसावी नंदन विशद गुण गावे जय देव जय श्री गणराज विद्या सुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता जय देव